ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક લાઈવ નહીં પણ એક ક્વિઝની અંદર નાની અમથી. બરાબર છે, ઓકે. જીકે ના પ્રશ્નો આજે જોવાના છે એવી વાત થઈ છે કે જીકે ના પ્રશ્નો આપણે થોડાક પૂછશું. ઓકે, એટલે કોને હું તમને પૂછીશ કે તમે મને પૂછો? હું તમને પૂછીશ. તમે મને કરંટ પૂછો ને તો હું તમને જીકે ના પૂછીશ. ઓકે, કઈ વાંધો નહીં. હા, તો જોઈએ, ચાલો. ઓકે, અને આમાંથી આપણે ફેમિલી મેમ્બર જ આમ તો કહી શકું. લાઈવની અંદર આપણે કમેન્ટ બી હતી કે નામ જે કંઈ પણ ચેન્જ થયા છે એનું થોડુંક બનાવો. તો આ ક્વિઝની અંદર આપણે આવરી લેવાની ટ્રાય કરશું. બાકી કંઈ છે તો લાઈવ સેશનની અંદર આવી જશે. ઓકે, તો 1 by 1 જોઈએ. ઓકે, ચલો. ઓકે, સૌથી પહેલો પ્રશ્ન હેલામ હેલો. ઓકે, કેરળનું નામ છે બદલાયું છે. એટલે કોને એના ભાઈએ બદલાયું કે એના ફઈ ન બદલાવે ને? આપણે આખી પ્રક્રિયા જોઈતી હોય એ તો બધાને ખ્યાલ જ હશે. જો કોઈને ખ્યાલ હોય તો કમેન્ટ બી કરી દેજો. તમે મને આછું નામ યાદ છે, કેરળમ. ઓકે, કેરળ. ઓકે, તો કેરળમનો અર્થ તમને ખ્યાલ જ હશે કારણ કે તમને નામની ખબર છે. આપણે કેરળમનો નામનો જે અર્થ થાય છે ને મલયાલમ ભાષાનો, એ બી તમારે કહેવાનું. હા, એટલે કમેન્ટની અંદર કહેશે ને ઉમેદવારો? કહેશે, જોશે તો કહેશે. ઓકે, જોશે જ ને. હા ભાઈ, ભૂલતા નહીં હા જરીક. હા, ચલો બીજો ક્વેશ્ચન. ઓકે, એક છે રાજસ્થાનના માઉન્ટ આબુનું નામ ચેન્જ કર્યું છે. આબુરાજ. ઓકે, આબુરાજ. આબુરાજ છે માઉન્ટ આબુનું નામ થઈ ગયું છે આબુરાજ. વાહ. ઓકે, નેક્સ્ટ. ઓકે, રાજસ્થાનના જહાજપુરનું નામ ચેન્જ થયું છે. જહાજપુર. 2 મિનિટ યાદ કરવા દેજો. ઓકે, યજ્ઞપુર. ઓકે, જહાજપુરનું નામ છે યજ્ઞપુર રાખવામાં આવ્યું છે. ઓકે, મહારાષ્ટ્રના અહમદનગરનું નામ ચેન્જ થયું છે. અહમદનગરનું આઈ થિંક ટ્રેન્ડમાં હતું. આ તો ટ્રેન્ડમાં. અહિલ્યા ઉપર કંઈક. અહિલ્યાનગર. ઓકે, અહિલ્યાનગર. હા. ઓકે, હવે આનો આપો. આનમાં નિકોબાર જે આપણે ટાપુ છે ત્યાં પોર્ટ બ્લેયર. ઓકે, આનું નામ આપો. પોર્ટ બ્લેયર નામ ચેન્જ કર્યું. નથી યાદ આવતું. શ્રી વિજયપુરમ. શ્રી વિજયપુરમ નામ રાખવામાં છે પોર્ટ બેલિયમનું. મને પૂરમ યાદ હતું, આગળનું નામ યાદ નહોતું. પૂરમ યાદ હતું, આગળનું નામ નહોતું. પૂરમમાં પૂરું થઈ ગયું, ન ભેગું થયું. ઓકે, કઈ વાંધો નહીં. ચાલો નેક્સ્ટ. ઓકે, રાજસ્થાનના એક કામા છે એનું નામ ચેન્જ થયું છે. ઓકે, કામનમ. નો, કામ1. ઓકે, કામ1 ભાઈ. હા ભાઈ, આ ખરેખર નવા નવા નામ છે ને એમાં કન્ફ્યુઝન જબરું થાય છે. ઘણા નામ ચેન્જ થયા છે. આપણે એવું લાગે તો લાઈવ સેશનની અંદર સ્પેશિયલી એડ કરશું એ બાબતને. ઓકે, આ કરંટનો મુદ્દો છે અત્યારે. નહીં મેડમ, કરંટમાંથી જે અમારે જીકે છે લેવાનું હોય છે, બરાબર છે. હા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. મહારાષ્ટ્રમાં ઇસ્લામપુરનું નામ ચેન્જ થયું છે. ઇસ્લામપુરનું? ના, એ પણ નથી આવડતું. ઈશ્વરપુર. ઇસ્લામપુરનું ઈશ્વરપુર થયું છે. ઓકે. ઓકે, આ તો હેલા પ્રશ્નો હતા. થોડાક એક્સ્ટ્રીમ લેવલ જાય. એક્સ્ટ્રીમ તો ન કહી શકે પણ થોડાક ચેન્જ કરીએ લેવલ. ઓકે. ઓકે, આપણે કલા આવે છે, બધાને ખ્યાલ છે. ઓકે, તો આના વિશે થોડાક પ્રશ્નો પૂછો. ઓકે, આના જવાબ આપો. હાલો, પૂછો. મધુબની જે ચિત્રકળા છે, ઓકે, મધુબની ચિત્રકળા છે, કયા રાજ્યની મુખ્ય ઓળખ છે? મધુબની. બિહાર. ઓકે, બિહારની છે ભાઈ. ઓકે. ઓકે, તો હવે આગળનો પ્રશ્ન છે વૈદિક કળા ઉપર છે. થોડા ગમતા કે વૈદિક કળાના અમુક પ્રશ્નો છે, એની વાત કરીએ. ઓકે, વૈદિક કાળમાં ગવેષણા શબ્દનો અર્થ શું થાય? ગવેષણા. ઓકે, ગાયોની શોધ. ઓકે, ગાયોની શોધ છે એ શબ્દનો ટૂંકમાં પર્યાય થાય છે, એટલે સોરી અર્થ થાય છે. ઓકે, સત્યમેવ જયતે સૂત્ર કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું? ઓકે, ઉપનિષદ. હા. ઓકે, મુંડકોપનિષદ. મુંડકોપનિષદમાંથી લેવામાં આવ્યું. ઓકે, તમને ખ્યાલ હશે કે સત્યમેવ જયતે આપણે ફોનના કવરની પાછળ અથવા તો ગાડીઓની આગળ બધે સત્યમેવ જયતે તમે ઉપયોગ કરતા હોય તો એ પણ ખ્યાલ હોવો જોઈએ કયા ઉપનિષદમાંથી ટૂંકમાં લેવામાં આવ્યું છે. ઓકે, એની અંદર આવશે મેડમ જેમ વાત કરીએ મુંડકોપનિષદ. ઓકે, ઋગ્વેદમાં સૌથી પવિત્ર ગણવામાં આવતી નદી કઈ? ઋગ્વેદની અંદર. ઋગ્વેદની અંદર સૌથી પવિત્ર સરસ્વતી. હા, સરસ્વતી નદીને સૌથી પવિત્ર ગણવામાં આવે છે. ઓકે. વૈદિક સમાજમાં પરિવારના વડા હોય આને શું કહેવામાં આવતું? વૈદિક સમાજની અંદર પરિવારના જે વડા હોય આને શું કહેવામાં આવે? પરિવારનો મોભી. નો આઈડિયા. વડીલ? ના, કુલબ. કુલબ કહેવામાં આવતું. ઓકે. ઓકે, હવે આ પ્રશ્ન બધાને ખબર છે. સંગીતની વાત છે કયા વેદમાં કરવામાં આવી? ઓકે, સાવ સહેલો ભાઈ, સામવેદમાં. સામવેદ. સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. ઓકે, એના પછી અઘરો પ્રશ્ન ગોતી લઉં.
ગાયત્રી મંત્રની રચના કોણે કરી હતી? અઘરો તો નથી પણ જાણ્યા જેવો પ્રશ્ન છે. ગાયત્રી મંત્રની રચના કોણે કરી હતી? એકાદી ઋષિએ. ઋષિએ કરી હતી અને વિશ્વામિત્ર ઋષિએ કરી હતી ગાયત્રી મંત્રની શોધ. ઓકે, ચાલો બીજું. ઓકે, કયા વેદમાં જાદુઈ માયાવી શક્તિઓ અને રોગ નિવારણના મંત્રો આપેલા છે? ઓકે, અથર્વવેદ. હા, અથર્વવેદની અંદર જાદુઈ માયાવી શક્તિ છે અને રોગ નિવારણના મંત્રો આપેલા છે. ઓકે. ઓકે, આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા વેદને બ્રહ્મવેદ તરીકે પણ ઓળખવામાં આવે છે? 4 વેદના નામ તમને ખ્યાલ જ હશે એટલે ઓપ્શન નથી આપતી. ઓકે. બ્રહ્મવેદ. ઓકે. સામવેદ ને? ના. અથર્વવેદ. ઓકે, અથર્વવેદને બ્રહ્મવેદ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો. આર્યોનું ભારત પરનું સૌપ્રથમ નિવાસ સ્થાન કયું હતું? આર્યોનું ભારત પરનું સૌપ્રથમ નિવાસ સ્થાન એ હતું સપ્ત સિંધુ પ્રદેશ. ઓકે. ઓકે, કયા વેદમાં યજ્ઞ કરતી વખતે પાળવાના જે નિયમો અને વિધિ છે આનું વર્ણન કરવામાં આવ્યું છે? મેડમ જોવાનું નથી તમારે આમાં. તમને નહીં દેખાય ખાલી પ્રશ્નો જ છે આમાં. હા, યજુર્વેદ. હા, યજુર્વેદ સાચું છે. ઓકે. તમારે હંતાડવું પડશે. આમાં કઈ જીરીક જોવા જોઈએ. જોઈ લો, પ્રશ્ન જ છે ખાલી. આર્યોની મુખ્ય ભાષા કઈ હતી? આર્યોની મુખ્ય ભાષા હા, સંસ્કૃત હતી. ઓકે, હા, આર્યોની જે મુખ્ય ભાષા હતી એ સંસ્કૃત હતી. ઓકે. હવે આ તો બધાને આવડતું છે. ઉપનિષદ શબ્દનો શાબ્દિક અર્થ શું થાય? ઉપનિષદનો ઉપનિષદ બેહું. હા, પાસે બેસવું એનો ટૂંકમાં પાસે બેસવું એટલે પાસે બેહીને જે ગુરુજી હોય અને નજીક બેસે અને સમીપ બેસી અને જ્ઞાન પ્રાપ્ત કરવું, આવવાનો અર્થ થાય ઉપનિષદનો. આ બધાને ખ્યાલ હશે. હા, એકદમ. બાકી પાસે તો વાતો કરવા હાટુ બેસતા હોય. ના, વાતો નથી કરવાની, ત્યાં જ્ઞાન માટે ટૂંકમાં ચર્ચા વિમર્શ. ઓકે. ઓકે. કેટલા સાચા પડ્યા એ મને ખબર, તમને ખબર છે અને ઉમેદવારોની ખબર છે. જેટલા સાચા પડ્યા હોય એટલા કમેન્ટની અંદર છે જણાવજો. બાકી તમારા સજેશન છે એ કમેન્ટની અંદર છે જણાવજો. બરાબર. સાથે સાથે લાઈવમાં આવવાનું રાખજો. બરાબર છે. સવારે 8 વાગે છે કરંટ અફેર હોય, 9 વાગે છે હિસ્ટ્રી હોય અને 3 વાગે છે જીકેનો લેક્ચર હોય છે. બરાબર. તો મળીએ છીએ નેક્સ્ટ લાઈવમાં. ઓકે, મળીએ.